એક તરફ ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય ખનીજ માફિયાઓ સામે કરેલી કાર્યવાહીની વાહવાહી કરે છે અને બીજી બાજુ ભાજપના જ સાંસદ કહે છે કે મારા વિસ્તારમાં ખનીજ માફિયા બેફામ છે, સરકાર હું તમારું ધ્યાન દોરું છું। આદિવાસી વિસ્તારમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે સાંસદ મનસુખ વસાવા અવાજ ઉઠાવે છે તો બીજી બાજુ છોટુ વસાવા ટોણો મારે છે કે વિરોધ કરો છો તો પછી શા માટે બંધ નથી થતું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને તેમાં તાજેતરમાં ખનીજ માફિયાઓ સામે વિપક્ષે મુદ્દો ઉઠાવ્યો હતો। બીજી બાજુ સરકારની વાહવાહી કરવા ભાજપના ધારાસભ્યએ કહ્યું કે ગેરકાયદેસર 2200 જેટલા કૂવા બોરવાનું કામ કર્યું છે આ સરકારે અને 326 લાખના ખર્ચે ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવવાનું ભગીરથ કામ કર્યું છે અને 197 એફઆઈઆર કરી છે, 165 કેસમાં 288 લાખની વસૂલાત કરી છે અને 10 કેસમાં 33 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ અને 22 કેસમાં 59 કોર્ટમાં ફરિયાદ કરી છે। આ કામ કરીને સરકાર ખૂબ ઉપકાર કર્યો હશે તેવું માનતા હશે, પણ ભાજપના સાંસદ મનસુખ વસાવા સરકારનું ધ્યાન દોરે છે કે તેમના જ વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ છે, સરકાર હું તમારું ધ્યાન દોરું છું। મનસુખ વસાવાએ એક ટ્વીટ લખે છે અને તેમાં કહે છે કે ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક પટવાણિયામાં પંચાયત ડમલાઈ ગામે છેલ્લા એક અઠવાડિયાથી સિલિકા તથા અન્ય ખનીજની ચોરી રાત્રિના સમયે 50 થી 60 ડમ્પરો દ્વારા થાય છે, જેના કારણે સરકારનું લાખો રૂપિયાનું નુકસાન થાય છે। આ ખનીજ ચોરીમાં ઝઘડિયા પ્રાંત મામલતદાર, ખાણ ખનીજ વિભાગ અને પંચાયત રાજપાડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી બેફામ પ્રકારે ચોરી થાય છે। આ મામલે તાત્કાલિક ચોરી અટકાવવા હું જવાબદાર અધિકારીઓ ઝઘડિયા પ્રાંતનું ધ્યાન દોરું છું। તો બીજી બાજુ મનસુખ વસાવાના આ ટ્વીટ બાદ છોટુ વસાવાએ સવાલ ઉઠાવ્યો છે। પહેલા તો છોટુ વસાવાએ મનસુખ વસાવા અને ભાજપ વિશે શું કહ્યું છે તે જુઓ। ઝઘડિયાની અંદર ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલે છે, સિલિકાની ચાલે છે, નર્મદા મૈયા આખી ખોદી કાઢી તો પણ આ લોકો પકડતા નથી। એના વિરુદ્ધની અંદર અહીંના જે આગેવાનો છે, ચૂંટાયેલા સાંસદ હોય કે બીજા જે માણસો છે વિરોધ કરે છે એનો, છતાં પણ ખનીજ ચોરી અટકતી નથી। એનું કારણ કે ચૂંટણીની અંદર જે ફંડિંગ લીધું હતું આ લોકોએ એને વસૂલ કરવા માટે સુરતના જે નબીરાઓ છે બધા જે અત્યારે સરકારને સપોર્ટ આપી રહ્યા છે, કેન રીતના સરકારમાં બેઠા છે, એવા લોકોનું આ કારસ્તાન છે। એટલા માટે ખનીજ ચોરી અટકતી નથી। આ વિસ્તાર બિચારો ગરીબ છે, આદિવાસી છે, એટલે એનું જે આંદોલન હોય કે એની જે રજૂઆત છે એ કોઈ સાંભળતા નથી અને ચોરીનું આ ષડયંત્ર મોટા પાયા પર ચાલે છે। એમની પાસે તો કશું છે જ નથી, એટલે ચોરી કરવા માટે આ બાજુ જ આવવું પડે, એટલા માટે આ ચોરી અટકતી નથી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની સૌથી વધારે ખનીજ ધરાવતા તાલુકો છે અને એમાં જે ખનીજ રહેલું છે ને ખુલ્લે આમ ચોરી, આ ડમલાઈની અંદર 2 દિવસ પહેલા નામ સહિત બધું આપ્યું છે। આ ચોરી ત્યારે જ અટકશે કે તમે એફઆઈઆર ફાડીને એને જેલમાં મૂકો। પર્યાવરણ ખતમ કરે છે, નદીઓ ખતમ કરે છે અને આ ચોરી જે થાય છે એમાં સમગ્ર પ્રજાને એટલું મોટું નુકસાન છે, આર્થિક રીતના બી, અને તમારે પોલ્યુશન જે થાય છે એનાથી જે રોગો થાય છે એનાથી લોકો મરવાના છે। આજે પર્યાવરણ ઝઘડિયા કે ભરૂચ જિલ્લામાં કે ગુજરાતમાં દેશમાં પર્યાવરણ ડામાડોળ છે, લોકોને જીવવા માટે પર્યાવરણ તો જોઈશે ને, એ પણ સાચવી શકતી નથી આ સરકાર। નિષ્ફળ ગયેલી સરકારો એમને તે રિઝાઇન કરીને બીજા કોઈને સત્તા રાજ્યપાલને રાષ્ટ્રપતિને આપવી જોઈએ, જેથી દેશના લોકો સુખી થઈ જાય। આજે રૂપિયો ક્યાં આગળ ગગડીને ગયો છે તો લોકો આર્થિક રીતના એટલા બધા ભીસમાં છે ખબર નથી, પરંતુ એક દિવસ એવો આવશે કે લોકો ખાધા પીધા વગર પર્યાવરણના લીધે રોડ પર મરી જવાના છે। ત્યારે આ લોકોને કાન ખુલશે, સામાન્ય લોકોને સમજાશે
બીજા લોકો તો સમજે જ છે, એ લોકોએ જાણી જોઈને આ પ્રજાને મારવી છે એટલે આ બધું કરી રહ્યા છે એવું માનું છું. આના હાથમાં આ દેશમાં લોકોનું ભાવિ છે જ નથી. એ ખોટા ચલવે છે. આવા કુંભ મેળા કરીને ઢોંગ એક જાતનો ઢોંગ કરીને લોકોને ગુમરાહ કરીને રાજ કરવા માગે છે. એવી આ સરકાર RSS આ દેશમાં જે રાજ ચલાવે છે બિલકુલ હવે ચાલી શકે એવું નથી ને એની પાસે કોઈ અપેક્ષા રાખી શકાય એવું નથી. એટલે લોકોના હિતની અંદર એ લોકોએ નરેન્દ્ર મોદી જેવા એ લોકોને રિઝાઇન કરાવીને સત્તા રાષ્ટ્રપતિના હાથમાં આપવી જોઈએ. ભારતીય આદિવાસી પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાએ કહ્યું કે ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે. નર્મદા તો આખી ખોદી નાખી છતાં પકડાયા નહીં. અહીંયા તો ચૂંટેલા આગેવાનો, સાંસદ હોય કે બીજા કોઈ, તે વિરોધ કરે છે છતાં પણ ખનીજ ચોરી બંધ નથી થતી. તેનું કારણ ચૂંટણીમાં જે ફંડ લીધું હતું આ લોકોએ અને એને વસૂલ કરવા માટે સુરતના નબીરાઓ અત્યારે સરકારને સપોર્ટ કરી રહ્યા છે અને સરકારમાં બેઠા છે એવા લોકોનું આ કારસ્તાન છે. એટલા માટે જ ખનીજ ચોરી અટકતી નથી. જેથી આંદોલન થાય કે રજૂઆત થાય તે કોઈ સાંભળતું નથી. આમ એક તરફ સરકાર પોતાના કામની વાહવાહી કરે છે અને બીજી બાજુ સાંસદ સરકારનું ધ્યાન દોરે છે કે અહીંયા લાખોની ખનીજ ચોરી થાય છે. પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે તો શું તેઓ આ ગેરકાયદેસર કામ તાત્કાલિક ધોરણે ગમે ત્યારે રોકી નહીં શકતા હોય? શું આ અધિકારીઓ તેમનું નહીં સાંભળતા હોય કે ટ્વીટ કરીને લોકોને બતાવવા માંગે છે કે તેઓ ખનીજ માફિયા વિરુદ્ધ બોલી રહ્યા છે? મનસુખ વસાવા અને છોટુ વસાવા જે આદિવાસી વિસ્તારના પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ છે અને જો તેમને તેમના વિસ્તારની અને તેમના લોકોની આટલી જ બધી પડી છે તો શા માટે પોલીસ ફરિયાદ નથી કરતા? શા માટે ખનીજ માફિયા સામે આંદોલન નથી કરતા કે અમારા વિસ્તારમાં આ નહીં જ ચાલે? તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારું મંતવ્ય લખજો ને આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા